પ્રણામ મારા ભાઈઓ બહેનો, હું જીવ બલોચ આપની સેવામાં મારા પ્રણામ પ્રસ્તુત કરું છું. આજે જૂન મહિનાની 3જી તારીખ છે. કાલે 4 જૂને લોકસભા 2024ના રિઝલ્ટ આવવાના છે, લોકસભાની ચૂંટણીના. તો તેના અનુસંધાને હું કહું છું કે ભારતની અંદર આવા એકેય પ્રધાનમંત્રી આપણે જોયા નથી. પોતે જ્યારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે મનમોહનસિંહને પોતે મૌની બાબા કહેતા અને કહેતા કે તમે કાંઈ બોલતા નથી. મનમોહનસિંહ ઉપર આરોપ લગાવતા આ તાનાશાહ કે મોંઘવારી વધારી દીધી છે. 400 રૂપિયાનો બાટલો ગેસનો એની સ્મૃતિ ઈરાની, એમની બેન, એ ખંભામાં લઈને ફરતી અને વિરોધ કરતી કે જો આ કોંગ્રેસના શાસનમાં 400 રૂપિયા ગેસના બાટલાના વધારી દીધા છે, અને કેટલો વિરોધ કરતી આ સ્મૃતિ ઈરાની. હવે જ્યારે આજે આ તાનાશાહના શાસનમાં 400ની બદલે 1200 અને 1300-1400 રૂપિયા સુધીના ગેસના બાટલાના વધી ગયા છે, તોય આ લોકો ટસના મસ નથી થતા અને સ્વીકારતા નથી કે અમારા શાસનમાં મોંઘવારી વધી છે. મારા ભાઈ બહેનો, મણિપુરની અંદર આ તાનાશાહના શાસનમાં મણિપુરની અંદર મહિલાઓને નિર્વસ્ત્ર કરીને એમને સરે જાહેર ફેરવવામાં આવે છે, અને હાથરસ જેવા બનાવો બને છે. ઉત્તર પ્રદેશમાં દીકરીઓ પર બળાત્કાર કરીને તેને બારીને અને પુરાવા બધા ભસ્મીભૂત કરી નાખે છે. અને આ તાનાશાહ આખા ભારતને મણિપુર જેવું બનાવવા માગે છે. પોતે મંદિરની અંદર અત્યારે જઈને મૌન વ્રત કરે છે અને મૌન વ્રત કહે છે, પણ એમના મનમાં તો 400 પારના જ મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે. મારા ભાઈ બહેનો, આ લોકો કહે છે કે અમે 400 પાર કરીએ ને તો સંવિધાનને બદલી નાખશું અને રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર બનાવી નાખશું. આ લોકોની ખૂબ જ મેલી મનસા છે. અને મારા ભાઈઓ બહેનો, મને કહેવાનો હક આપો કે હિન્દુ સમાજ બધા ભેગા થઈને જ આ તાનાશાહને લાવ્યા હતા, અને આજે હિન્દુ સમાજ જ પણ વાજ આવી ગયા છે અને હવે કાઢવાના છે. પણ હિન્દુ સમાજ બધા ભેગા થઈને આને 2024ની અંદર જ કાઢવાના છે. અને નવી સરકાર એટલે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર જોરદાર જંગી બહુમતીએ આવી રહી છે. અને મારા ભાઈ બહેનો જોજો, રાહુલ ગાંધી સાહેબ હવે વડાપ્રધાનના શપથ લેવાના છે, તે પાકું. પરંતુ આ તાનાશાહે જે ભારત દેશની અંદર જે વિનાશ વેરો છે અને ભારત દેશની અંદર જે બરબાદીના વાતાવરણ ઊભા કર્યા, નફરતનું વાતાવરણ ઊભું કર્યું અને ભારત દેશને અધોગતિમાં ધકેલી દીધો. મોંઘવારી એટલી બધી વધારી દીધી કે લોકો, અને ખાસ કરીને શિક્ષિત યુવાનો બેરોજગારીના ખપ્પરમાં એવા સપરાઈ ગયા કે આત્મહત્યા કરીને પોતાનો જીવ આપી દીધો. મહિલાઓ જીવ આપી દીધા. અને વેપારીઓ આ તાનાશાહના બધા ખોટી નીતિઓથી વાજ આવીને વેપારીઓ દેશને મૂકીને વિદેશમાં ચાલ્યા ગયા. એટલે આ તાનાશાહ કોઈનો થયો નથી. મારા ભાઈ બહેનો, એના રસ્તામાં જે કોઈ આવે એને ગમતું જ નથી. એની એક જ મનસા છે કે આખા ભારત દેશની અંદર હું એક જ નેતા બનીને રહું, એક જ લીડર, એક રાષ્ટ્ર અને એક લીડર, અને કોઈ ચૂંટણી નહીં, કોઈ મારી સામે હરીફ ઊભો ન હોવો જોઈએ, કોઈ વિરોધ પક્ષ ઊભો ન રહેવો જોઈએ મારી સામે. હું કહું એ જ સાચું, બાકી બધા ખોટા. બધા જ વિપક્ષોવાળા પાપી અને હું જ એક દૂધનો ધોયેલો, આ તાનાશાહ કહે છે. મારા ભાઈ બહેનો, આ તાનાશાહની જૂઠાણાથી આપણે વાજ આવી ગયા છીએ.
અને હવે 2024ની અંદર આ 4 જૂને એ રિઝલ્ટો બહાર આવશે. એટલે હું આપને વિડીયો મારફતે આપની સમક્ષ આવીને આગળની મારી બધી વિચારધારા તમને પ્રસ્તુત કરીશ. જોજો મારા ભાઈ બહેનો, કોંગ્રેસની સરકાર આવી રહી છે. કોંગ્રેસ સૌને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે, બરાબર. અને કોઈને મન દુઃખ નહીં થાય. કોંગ્રેસના શાસનમાં સૌ સારું થશે એવી હું દુઆ સાથે આપને મારો સંદેશ આ પાઠવીને વિરમું છું. જોજો 4 જૂને હું ફરીવાર આપની સમક્ષ વિડીયો મારફતે આવી રહ્યો છું. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બ્લોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.